કાપેલ એ લે પૈસા ના હું ખોતે ગળી જાય કા સાટવાનું હોય હમ ભાડે નહીં ઓમ બેહી રહ્યો બસ એમ તો ફેંકો ના મસ્ત ખાશું તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો ચલો ગાઈઝ બધાને કરી દઈએ આપણે પહેલાં ગુડ મોર્નિંગ તો ગાઈઝ સૃષ્ટિ તો વહેલા ઘરનો કચરો વાળી નાખ્યો તો સૃષ્ટિ ગુડ મોર્નિંગ સ્કૂલમાં જવાનું છે હા તો ગાઈઝ સૃષ્ટિને તો સ્કૂલમાં જવાનું નહીં એટલે આજ તો વહેલા સૃષ્ટિએ ઘરનો છેલ્લી કાલ તો જવાનું છે ને મંગળવાર તો સૃષ્ટિએ કચરો બચરો વાળી નાખ્યો છે ગાઈસ ઘરમાં સૃષ્ટિ આવું બેઠી છે તો ચલો અને આવું સબ્જી કોને કાપી વહેલા આ કોને કાપી સબ્જી ભીંડા હા એવું એમ તો ગાઈસ સૃષ્ટિના પપ્પા જઈશ અત્યારે હું નોકરી તો વહેલા શાકભાજી કાપી નાખી છે તો ચલો ગાઈસ હજી બધાનું આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ તો ગાઈસ અત્યારે તો વહેલા સવારમાં બની રહી છે ભીંડાની સબ્જી ગુડ મોર્નિંગ તો કે શેતાજી માટે વહેલા ભીંડા બની રહ્યા છે શેતાજીનો ફાયદો આપણે લઈએ કે નહીં પ્રકાશ શેતાજીનો ફાયદો આપણે લેવો હોય તો મળે પાસ ગુડ મોર્નિંગ શેતાજીનો ફાયદો તો મળે છે હા મળે ને ફાયદો એટલે તો કહું પણ હું દૂધ ભરાતો હતો પણ તું ફાયદો ના લઈ લેતો તાર દૂધ ભરીને આવતો કોઈ નહીં વધે થોડું એક રાખજો કે એટલી ઘડી ના રહે થોડું તો રખાય કે મારે નાસ્તા જેવું નાસ્તો હોય એટલે નાસ્તાની વેગમાં પણ નાસ્તો જોવો જ તો એ તો કે હમુરદું પટે નાખશો આમ હોય નાસ્તો છે એટલો વચ્ચે તો બા તો ત્રિશુનું લઈને બેસી ગયો છે ત્રિશુ રાધે 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 બા ગુડ મોર્નિંગ તો ગાઈસ બા તો ત્રિશુનું લઈને બેસી ગયો છે વહેલા રમાડવા માટે તો ચલો આપણે જઈએ મમ્મીને સોન ભરે છે ઈકર તો મમ્મીએ તો ગાઈસ સોન ઉપાડી દીધું મમ્મી ગુડ મોર્નિંગ મમ્મીએ તો વહેલા સોન ભરવા ચાલુ કરી દીધું તેજલ ભાભી નહીં છે નહીં પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા તો તગારા ઉપડાવવા માટે આવ્યા મમ્મીને નહીં આજ તો બહાર જવાનું છે તો આજ હા બહાર જવાનું પપ્પાને તો ગાઈસ બહાર જવાનું છે લગ્નની તારીખો લેવા માટે નહીં પપ્પા કુટુંબમાંથી જવાનું છે ગાઈસ પપ્પા રાત તો વહેલા એટલા ઉઠી ગયા તો અને આ તો વધારે વહેલા ઉઠાવે એવું લાગે તો ચલો આપણે તો કઈ દૂધ ભરાવા જવાનું છે હજી દૂધ તો હજી પડી રહ્યું જો રગન તો વહેલા ખોડણિયામાં કોઈ કૂટાઈ રહ્યું શું કૂટાય છે શીખર લસણ શા મુજે તે ભૂલી ગયો તો હું એવું તો ગાઈસ અકન તો પપ્પાએ તો વહેલા શેતાજીની નોકરી જવાનું છે કે પપ્પાએ તો શેતાજીના ડ્રેસનું બટન ટોકવાનું હતું એ ટોકી દીધું છે શર્ટનું નહીં પપ્પા આ તો જવાના ટાઈમ બધું સંભાળે છે નહીં ઓમ બેસી રહ્યો અને અમે અત્યારે સંભાળ્યું હેડવાના ટાઈમ અને તો પાછા ખા તૈયાર નહીં થયા પાછા તો શેતાજી જઈ રહ્યા છે નોકરી હો હજી તો તૈયાર નહીં પેલા પપ્પા કે જવાના ટાઈમ બધું સંભાળો ઓમ સંભાળતા નહીં એટલે જલ્દી તૈયાર થયો તાન તો શું તૈયાર થતા તો એટલું કોઈ ડાળામાં લાગતા જ તો ચલો ગાઈસ શેતાજી જઈ જવું નોકરી પપ્પા તો શર્ટ લઈને આવી ગયા છે તો ગાઈસ બા તો વહેલા ઉભા છે તો તે પ્રકાશને હેડે તો એકન તો પ્રકાશને ઉપડ્યા છે ખેતરમાં અને ગાઈસ એકન આવી છે વિમલ એ પેલું આવે પેલું દેખાય છો મમ્મી તો ગાઈસ જો વિમલે દેખાય તો નહીં પણ થોડું બતાવતો દેખાય અધર તો નહીં કોઈ ઘણું તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ સટલાઈસના અને પ્રકાશ અને મમ્મી બે જણા જઈશું ખેતરમાં સાર લેવા માટે નહીં તો હવે તો ગાડી આવી છે ગાઈસ આપણે તો શેતાજી બે જણા જઈએ સટલાઈસના તો ગાઈસ આવાજ તો મમ્મી તો ખાવા માટે બેસી દીધા તો આ તો શું બનાવ્યું મમ્મી સોડીન તો ગાઈસ જો મારા કાઢ દીધું છે મમ્મીએ ચોળીનું શાક બનાવ્યું છે ચોળી તો આપણે બપોરે ના લાગે હમણાં અત્યારે ખેતરમાં તાજી એ રાતી બનાવવા આજ પાછું ફરીને ગાઈસ ચોળીનું બનશે રાતી કારણ કે અમે તાજી વેણી લાવે આ એક જ જ છે નહીં અમે એ વેણી લાવે ખેતરમાં
તો બાય ખાવા માટે બેસી ગયો છે. અમે લાયા ખેતરમાં ચોળી તો જબ્બર બેઠી જ નહીં મમ્મી. આમ તો વાઈએ તો આવી નહીં બેઠી અને છે બેઠી જ ના. તો ગાઈસ બાયા આવા બસ ખાવા માટે બેઠા છે. તો ચલો આપણે કરી દીધું છે તો ખાઈ લઈએ ગાઈસ. ચલો ખાઈ લઈએ ચોળીનું શાક અને ગવાની રોટલી અને ઠંડી છાશ. તો ગાઈસ એકન તો લગનની કંકુત્રીઓ ચાલુ થઈ જશે. સંગીતા ભાભીના મોમાં નહીં થયા હતા થઈ નાખી. હા મોમેરાની આવી કે લગનની? લગનની આવી હતી મોમેરાની. ડબલ ડબલ શેમ ડબલ? તો સંગીતા ભાભી તો બે કંકુત્રી આવી જશે ગાઈસ. લગનની સિઝન ચાલુ થઈ જશે અને આપણે ગાઈસ કુટુંબમાં હોય તો ગાઈસ જો સૃષ્ટિ તે નાસ્તો કરવા બેસી. અમુક ગાઈસ લુગડો લાવવાનું કરવું પડશે કારણ કે લગન વધારે છે ને લુગડો ઓછો છે નહીં. તો ચલો સૃષ્ટિ ખાય છે સંગીતા. તો ગાઈસ આપણે તો થોડા એક પ્રસંગમાં ગયા હતા તો ઘેર આવી ગયા છે અને ગાઈસ પપ્પાને આવી ગયા છે તારીખ લઈને. લગ્નની તારીખ લેવા ગયા હતા પપ્પાને તો ઘેર આવી ગયા છે. તારીખ તો ગાઈસ લઈ લીધી છે. પપ્પા આપણને કહેવું કે સી તારીખ લીધી હતી. પણ તો પોણી વાળું છે પપ્પા તો. પપ્પા આવી ગયા તારીખ લઈ લીધી સી શું કરો છો કન? હા તો કઈ પપ્પા તો એકન પોણી વાળું કારણ કે છે ને એકન બાઇક લઈને આવી છે ને તો બાઇક ફગી જાય નહીં પપ્પા એટલે પપ્પાએ જો પોણી વાળી છે એકન તો પોણી જાય છે છેક ત્યાં સુધી જશે ને તાણે મેળા છે નહીં પપ્પા? છે ત્યાં જશે તાણે કે શું આ બધું કે એ તો પાડી જેવું તો વચ્ચે જતું રહે એટલે. તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ એવું પોટલું ઉપાડવા માટે. મમ્મીને પોટલું ઉપાડવા નહીં ગાઈઝ, પોટલું ઉપાડવા માટે કારણ કે મમ્મી તો ઉપાડવા નહીં તો પોટલું આપણે ઉપાડીને લઈ જવું. તો મમ્મીએ સાર વાડીને મૂકી દીધી છે અને રેલો માટે ગાઈઝ વાડીને નાખી દીધી છે. ભાઈ પણ જુઓ આ રેલો માટે પેલી રે ગાયો માટે. ગાયો માટે કે રે તો બેહવા માટે એ ગાયોની બેહવાની જ. અરે બાજરી જોવાની છે ઉગી કે ના ઉગી લેડતા. તો ગાઈઝ આપણે જઈએ છીએ બાજરી જોવા માટે કારણ કે છે ને બાજરી જોઈએ 2 દાડા થઈ ગયા છે મારે. પરમ દિવસ આવ્યો તો કાલ તો લગભગ હું નહોતો આવ્યો. હા આમ તો શેવી નીકળી છે શું ખબર આમ આવ્યા જ નહીં એટલે કાલનો દિવસ નહોતો આવ્યો એટલે આમ ખબર જ ના હોય હું શેવી નીકળી છે. આમ છે ને ખાતર નાખીને પાવી પડે. તો ગાઈઝ ચાર તો હાલ તો લીલી ચમ છે. લગન આવશે તે પોથર વધારવો પડશે કે ના લગનોમાં ફરશી તો ઢોર તો ભૂસે મરસી ગયા એવું તો. ઓહો બાજરી તો છોકરી મમ્મી તો ગાઈઝ 1 જ કિલો બાજરી પૂંખી છે અને પૂંખવાના કારીગર કોણ? પપ્પા. હા આમ જાડી નહીં લાગી બતાય. હું તો કીધું કોઈ નહીં ઉગ મમ્મી પપ્પા પૂંખતા હોય ને એટલે એમ કેવું ના પડે. કોઈ કણ કોકનું પૂંખવાનું હોય તો પપ્પાને નહીં લઈ જતા. તો ગાઈસ જો બાજરી દે એટલી મસ્ત નીકળી છે જો ગાઈસ દેખાય છે જો એક થોડા દાડા જશે કે અઠવાડિયું મસ્ત દેખાઈ છે બાજરી તો જો ને મમ્મી પાઈ પડશે. હા અઠવાડિયું જાય કે અઠવાડિયું ના 2-3 દાડા શેડી પાઈ ના ચાલે કે થોડી નીકળવા પછી થોડી હરખી થઈ રાખે. આમ થોડી વ્યવસ્થિત થઈ ને પીવા કે હા એક જબ્બર ઉછાળો મારા. હા ઉછાળો મારા પાછા આટલા જ લાવી દે આટલા એક વખત ખાતર નાખીને એટલે આટલા બાજરી આવી જાય નહીં. લડાતા ઘેર જવું કમ બાજરી તો જોઈને તો બેહરવાના નહીં. આ તો મેં વહેલા જાય થોડી બાજરી મળી જાય નકર ઢોર તો ખાવ. તો ચલો આપણે જઈએ છીએ ઘેર પોટલું ઉપાડી. હા તો ગાઈઝ આપણે તો લીંબુ આવ્યા છે ના નકળી લીંબુડી છે ગાઈઝ. તો લીંબુડી એક શું લીંબુ જ નહીં દેખાય શું કોક સૂંટી ગયું. શું દેખાતું તો છે ને હું તું જોઈ છે મને તો ખબર નહીં નાખ હું તો હાલ જ કહી દઉં કે હા રી પણ મને તો ખબર કોઈને સૂંટી જ નહીં નાખ્યું. હા તો કાંઈ તો લીંબુ ખોવાઈ ગયું છે. મમ્મી તો લીંબુ ખોળા જુઓ ઉપર જ હતું ને
પ્રકાશને તંદર મને બતાવી દીધું કે મમ્મી લીંબુ આવી છે. તને દેખાતું તો છે ને હું લીંબુ આવી છો દેખાય નહીં દેખાતું એક જરી પડ્યું શું જુદા શીખર છો દેખાતું જ નહીં રાલે જે હત હોય તો જરૂરી પડે તો મોટું થાય એટલે ખબર પડી જાય લેટ દે તો હેડો કઈ આપણે જઈએ ઘેર પોટલું ઉપાડીને ઘેર જવાનું છે એટલે ફટોફટ ઘેર જઈએ અને ઘેર તો મમ્મી એટલું જલ્દી એક વસ્તા આવી છે ને હા એક વસ્તા ખબર તને હું હા હા શક્કર ટેટી તો ગાઈ ચલો ફટોફટ અહીંથી જઈએ પોટલું લઈને ઘેર અને ઘેર જઈને ખાઈએ આપણે શક્કર ટેટી તો ગાઈ ગોરસ સાંભળીએ જો આ તો કાચી છે ગાઈ પણ છે ને જનકડી ઓબલી છે તો જો પરદેશી હા પરદેશી કાતરા કહેવાય. પરદેશી ના ગોરસ આંબલી કહેવાય. એક ગોરસ આંબલી તાણ હું અરે ગાઈ જોયે પાક્કી બતાવું તમને જોયે એ શું આવતી હતી પણ હા આવી જઈ જો ગાઈ પાક્કી છે મમ્મી લેવા જઈ તો બલ્યો તો હેડો આપણે જેવું કે તો ફાઇનલી ગાઈ જકન તો મમ્મી અને પ્રકાશ બે જણો ગાઈ જોયે તો બે ગયો એકલો કોઈને પૂછાવ કરે ઓહો બે જણો કોઈને પૂછાવ કરે ટેટીઓ લઈને બેસી ગયો પપ્પા લાવ્યા ટેટી ટેટી થોડી કહેવાય શક્કર ટેટી કહેવાય એ શક્કર ટેટી એક બાર ખાઓ તો બાર ખાઓ નહીં મમ્મી એક ખાઓ તે બાર ખાઓ એમ નહીં એક બાર ખાઓ તો બાર ખાઓ એક બાર ખાઓ તો બાર ખાઓ તું તો પેલા શું કહેવાય પેલા વેચવા વાળા બોલતા હોય એવું બોલે છે એક તું તો એવું બોલે બોલજે પછી એક બાર ખાઓ તો બાર ખાઓ બાર ખાઓ ને પટી જાएंगी बार खाओ तो पटिंगा है પટિંગા હે ए चलो खाવાનું ચાલુ કરીએ કાપા વાળાને થોડું પૂછવાનું મે તાને ન કમે તો પૂછવું જ પડે હું તાવે તો કોઈ ના હું લીધી હમણાં તો ચેક કરી લઉં છે એવી છે હમણાં ખબર એ ટેટી આવી હો મોસામાં ઊભી થઈને આમ ટેટી આવે છે પ્રકાશ એ ચાલુ કરી મમ્મીએ તો પ્રકાશ તું તો ખાલી ફસરાળો કરો તાર તો એ જ કરવાનું ખાવામાં તો અમે મમ્મીને બે ખાઈએ છીએ અને બાયા આવી ગયો જો ખાવા નહીં બા અને તો બે ટેટીઓ ખાઈ હઈ તો બે તારું તો એ જબર જોર કરી ભૂખ લાગી જી ગયેલો તો વધારે ના ખાઈ કે તઈ જેમ ખાઈ ગયો એટલે મી ખાજી શેંગી ખાજી ને પેલી સોરી ખાજી ત્રણ જણો છે ત્રણ જણા ખાઈ મેં કીધું બા એકલો બે ટેટીઓ ખાઈ ગયો કે શેંગી ત્રણ જણો છે ખાઈ તો બરોબર તો ચલો ગાઈસ પ્રકાશ ટેટી ખાય છે આપણે ટેટી ખાઈ લઈએ મમ્મીને બધા વળગ્યો છે જો એ એટલે આ તો બે જણો લડાઈ છે ને ઓ 4 ભેગો છે આમ તો મને લાગો 9 કરશે હું તો કતરાળો કરવા રહ્યો છું પણ આ તો જો હવે મંડોળે છે જો ટેટીઓ લેવા માટે ગાઈસ જો હવે તો લડાઈ છે ગાઈસ જોવો તો ખરા તમે આ તો ટેટીઓનો પાવર બોલે છે ઓ પ્રકાશને બે છે આમ કરે તારે હા હઈ નહીં રે લેવા માટે જાય છે પેલો પ્રકાશ ખાય છે ને એ મોઢામાં લઈ લે તો ગાઈસ તો લડાઈએ જો ને બાએ તો લઈએ લીધું પ્રકાશના મોઢામાંથી બીજી કાપો હેડો ફસરાળો પડી રહી છે ગાઈસ ટેટીની પ્રકાશ હોય તો જો મમ્મીને તો મંડ્યો છે મમ્મી લે સુરભાઈ ખાવી નહીં મમ્મીને તો ગાઈસ જો મંડ્યો છે ટેટી ખાવા સંગીતા ભાભી મમ્મી ને પ્રકાશ ને અને ત્રિશુ ગાઈસ જોઈ રહી છે ને ત્રિશુ તો કોઈ હાલતું નહીં હા થોડી ઠંડી નહીં એટલે એ હય બીજો કારીગર આવ્યો તો ગાઈસ તો ટેટી માટે તો ઘણા બધા કારીગરો ભેગા થઈ ગયા જો મમ્મીને તો મંડ્યો છે ઓહો તો આકા તો બા હારી ખાઈતા પ્રકાશ સોતરું તો ચલો ગાઈસ આપણે ટેટી ખાઈ લઈએ ને કે આપણે રહી જવું પાછા તો ચલો અલ્યા બે જેમ લડાઈ છે ઘડી અલ્યા સાકું વગાડ છે તઈ બે જણો હા લામન સો લે લેજો લે તઈ બે નવું કરશે કો લે આ લે કે તું એક ખાવ ઓ બે જણો છે મોમ કરે લેડો ગાઈસ આપણે ખાઈ લઈએ ને કે આ તો હજી એક રીતિ તો હોય તો ત્રણ ફસરાડો તો ખાઈ જાય ને આપણે દે આ એક જ છે લેડો ખાઈ લઈએ આપણે તો ફાઇનલી ગાઈસ અકણ તો બા અને પ્રકાશ બે જણો બે હાથી 10 ગાઈસ શેગો ફોલવા માટે ચોળી
હા તે ચોળીની શેકો જ કહેવાય કે ચોળીની શેકો. તો પ્રકાશ ને બા બે જણો ફોલવા બેસી ગયો છે અને અમારે લીલી કદાચ સૂકી વધારે છે. એ તો હુકી લીલી સૂકી બધી હુકી મોહરી કાઢીને પાછું એની કોરી બનાવવાની હું કોરી બનાવે રાખી એટલે અલગ બનાવવાનો. હા પાછું બનાવવાની કોરું પશુ ને પશુ બધું લીલી ને હુકીમાં ભેગી સાલકો વધુ ના આવે. ના સારું સળી જાય ના સળી જાય પ્રકાશ. ના સારું લીલી ને હુકી બધું મિક્સ સારું આવે. પછી એક ચડવો ને એક નામ એ મજા ના આવે. હુકીનું જુદું કરવાનું હું હુકીને લીલું કરવાનું હુકી સોળી છે એનું જુદું શાક કરવાનું જુદું ના કરે. ડબલ થોડો કરાતો હોઉં. નહીં પ્રકાશ ડબલ કરે ભેગો તાનું. પ્રકાશ ડબલ કરે એક જ કરે. પણ લીલી સોળી સળી જાય ને હુકી સળે ના એટલું આજે લીલી ફૂલો હુકી રવા દે હાલ. હા ના થાય તો થોડી હુકી ફૂલ નાખજો અંદર. ના સૃષ્ટિ સૃષ્ટિ તો કઈ ત્રિશુલ રમાડો બીજા લાવી દે એને ઈ શું કરવા લાવું વાગશે. ઈ તો ખાલી ગાડી પાછી કરી દે તો ઓટોમેટિક રમશે. ત્રિશુ એ ત્રિશુ 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 તો એકલી રમશે તો ગાડી ખાલી આગી મેં લે હાય લાઈટો છે થઈ છે વળી શાક ના છે કે વળી વાગતું કે પાવડો ઉતારવાનો બાઈક પર તો ભાઈ પ્રકાશને તો બાઈક પાવડો ભરી દીધો છે. ઓ તો બાઈક લઈને તો હતો હું ખેતરમાં પાણીવાળો જતા હું બાઈક લઈને. તો પ્રકાશ તો બાઈક લઈને ખેતરમાં પાણીવાળો જતો. તો ચલો પ્રકાશને બા બે જણ આવું શેગો ફોલી નાખ્યું. સૃષ્ટિ તું એ ફોરાક બેહર્યા વગર ફોલે તો ચલો હવે ફોલી નાખ ગાઈ જવું. અને તો મમ્મીને ગાય દોવા માટે જતો. તો કાંઈ તો મમ્મીને તો ગાય દો મમ્મી દોવા જલ્દી હેડો આજ તો અંધારું કરી નાખી. તો કાંઈ આજ તો અંધારું કરી નાખી જાઓ મમ્મી એ તો દોતા અને આપણને તો જોઈને ગાય ગાય ભડકે છે અને ભડકે નહીં આપણને ઓળખાવે એટલે. તો કાંઈ પ્રકાશ તો એકલા પડી ગયા. બા તો શી કરો વાંધો શું મેલીને જતો રહે. હા તો કાંઈ બા તો પ્રકાશને મૂકીને અને શોખ ફરવા મન લાગે તો આમ શોખ જતો રહેલો હેતર બાદ જો ને કાંઈ એવું લાગે. તો તો પ્રકાશ તો એકલા ફોરું. તો ફાઇનલી કાંઈ જકન તો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. મોહનથાળની સાથે શાક મૂકી દીધું છે. તો મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે પપ્પાને તો સોલ્લો જ એટલે આવે. તો હા શેડ આટલા આવે છે ને નાકા બાજુ છે. તો ચલો ગાઈઝ મમ્મીને હવે ખાવા માટે બેઠો છે. આપણે એવું પેલા ઘરમાં ખાવા માટે જી. તો ફાઇનલી ગાઈઝ તો પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે. મસ્ત મજાનું શાક બનાવ્યું નહીં પ્રકાશ. લાવજો મારે પેલી ડીશ લાવજો બા પેલી ડીશ આવજો. તો ગાઈઝ મસ્ત શાક બનાવી સાત તો જોયા લીલી ચોળી અને સૂકી ચોળી ભેગી છે. પણ ગાઈઝ લીલી છે સૂકી તો નથી ફોલી. મોંધાળ ખાવું હોય આપણે જ નહીં ખાવું. તો ગાઈઝ પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે અને બાયા ખાવા માટે બેસી ગયો છે અને સંગીતા ભાભીએ ખાવા માટે લે તાર નહીં ખાવું ખાવું નહીં એ ખાવું નહીં તારા ખાવાથી કોમ કર હું પ્રકાશ શેમ શેમ એવું દેખાય એટલે લાલ શેમ ઘેર લાલ ના બને ઘેર લાલ ના બને બધું બને. કલર વધારે નાખે તો લાલ થઈ જાય ઓછું નાખે તો એવું રહે. બજારનો મને આખો અલગ જ પડે અલગ પડે પણ એ અલગ ના દેખાય. એ બસ જેવું બનાવો ને એવું બને ઘેરે. બજાર કરતા અસલ બનાવો ને તો ઘેર બને. ઘેર અસલ બને પણ આ આવે છે ને 100% કહું બજાર હું માનતો જ નહીં ઘરનો આવો. તો ગાઈસ ચલો ખાવા માટે બધો બેસી ગયો છે અને પહેલા આપણે ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ અકન તો બધો ખાઈને અને સૃષ્ટિ મમ્મી અને પેલી સાઈડ પ્રકાશ તે જપતું જ નહીં હજી તો કે હજી શિખર શોથી વાટકીઓ લઈને આવે છે લાવ. તો ગાઈસ અકન તો આઈસ્ક્રીમ લાવ્યા છે પોચ વાળી વાટકીઓ. તો આપણે તો સૃષ્ટિમાંથી થોડું ખાઈએ થોડું પ્રકાશમાંથી. ના આપણામાં તો અડધું જ સા બગડી ગયું છે બધું. કળી થઈ જાય કે બહેણીમાં મેલી જાય. આ તો પણ તો કે સમજી તો અડધું જ છે. આ તો શી રીતના ખાવાની ખબર મમ્મી અંદર થોડું પાણી વેળીને પી દેવાનું. હાય ત્રિશુ ઉઠી ભાઈ એ હાય ત્રિશુ ઉઠી ગઈ. હા તો કઈ તો દે આઈસ્ક્રીમ તો શી રીતના લેવાની સમજી પર તો જોયે આ આવતી જ નહીં. આવતી નહીં તો પ્રકાશ મમ્મી તો જો હવે તારમાં જઈ થોડી દેર ઓ તારમાં કાઠી છો. તો કઈ ખાધા પછી આઈસ્ક્રીમ લીધી છે પડી જ માં હજી પડી જ માં 3 પડી 4 હતી તે 3 પડી.
એમ નહીં કહેતો કે શાર હતી તઈને લઈ લીધી એવું તો ચલો ગાઈઝ થોડી આઈસ્ક્રીમ ખાઈ લઈએ હવે તો પ્રકાશને તો વાટકી સાફ કરી નાખી એટલે પ્રકાશ સાફ એટલે રૂપિયા પહોંચ આલે અરે એમ કેટલી લાયા છો તે તો અમે તો આખું કુંડું ભરીને લાયા કુંડું ભરીને હા શોજી લાયા અને મોય તો કોઈ સહે ના હું ખોસો દુકાન મની હા દુકાન પણ એમ નહીં મોય તો કોઈ સહે ના હું ખોસ થાય ઘડી જાય કાવ સાટવાનું હોય બસ એમ તો ફેંકો ના મસ્ત ખાશું પ્રકાશ મોય તો કોઈ નહીં ના કીધું ખાસ્યું પૈસા આલ્યા સી મનાઈ છે લ્યો મફત તો તારે કોણ હાલત આન 5 રૂપિયા લેશે ને ના રૂપિયો કોઈ ના વાતારી રૂપિયો ખાલી આ સમસી રૂપિયો ખાલી આ તો એક ખોસો ને લાકડાની સમસીનું લીધું તેમ તો રવા દે આમ તો ફેંકો પતી ગયું થોડું નાખી દેવાનું હોય પણ પતી ગયું મોય એમ કોઈ નહીં હા આવું તો લેવું પડે ભાઈ ઓ આ તો અત્યારે દૂધનો કેટલો ભાવ છે એક આ દૂધનો ભાવ એક આઈસ્ક્રીમનો ભાવ થઈ જાય ખોડનો કેટલો ભાવ છે હા ખોડનો એ તો બધાના ભાવ હોય કોઈ આઈસ્ક્રીમનો ભાવ ના થઈ જાય એટલે પછી દરેકની થઈ ગયું પહેલું આ 2 રૂપિયા મળતું હવે તારે વાના પોસ તો 10 ચલો ગાઈસ વૈકણ તો આવું બા આઈસ્ક્રીમ ખાઈશ 10 રૂપિયા પ્રકાશ તો ગાઈસ સંગીતા ભાભી આવી ગયા છે વાસણ કસવા માટે અને સૃષ્ટિ તો ઓય લઈને આવી છે જો કે અરે ઓય શું લઈને આવી છે ડોહ કેળવા માટે ઘરમાં લઈ જા આ તો શેડી લઈને ફરે છે ઊંઘી રહી હતી પણ એ તો ઉઠી જઈ છે જાતે પણ ઓય શું કરવા લઈને આવી જા મોય લઈ જા તો ગાઈસ સૃષ્ટિ તો ઓય લઈને આવી છે અને સંગીતા ભાભી વાસણ કરશે તો નીકળ જુઓ તો ચલો ગાઈસ આપણે તો ઊંઘીએ છીએ કારણ કે આપણે સવારે જવાનું છે કોલેજ એક્ઝામ છે હજી 3 પેપર બાકી છે તો જવાનું છે હજી સવારે એટલે ચલો ગુડ નાઇટ ગાઈસ પ્રકાશ ગુડ નાઇટ તો પ્રકાશ ઊંઘી ગયો છે ઊંઘે છે ઓહો આંશાનપુર થઈ જાય છે બા ગુડ નાઇટ તો ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ કરી દઈએ હું સૃષ્ટિ ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ નાઇટ સવારે નવા વ્લોગમાં મળીશું